પરિષદ બજરંગ દળ દ્વારા રામનવમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રાનું પ્રસ્થાન સ્ટેશન પ્લોટમાં આવેલ રામ મંદિર ખાતેથી કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા। ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા પણ જોડ્યા હતા અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। રામ મંદિર શરૂ થઈ અને વિવિધ વિસ્તારોમાં ફરી જમનાવર રોડ, પોસ્ટ ઓફિસ ચોક, શાક માર્કેટ, મેઇન બજાર તથા રામ મંદિર ખાતે મહાઆરતી કરી શોભાયાત્રા પૂર્ણ થઈ અને વિવિધ સમાજના આગેવાનો જોડાયા, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી, જેમાં દલસુખભાઈ વાગડિયા, મનીષભાઈ સોલંકી, પ્રફુલભાઈ જાણી, વર્ધમાનભાઈ માથુકિયા તથા અન્ય વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા અને જય જય શ્રી રામના નારા લાગ્યા અને સમસ્ત હિન્દુ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। અહેવાલ નયન રાવરાણી, સવન ભારત ન્યૂઝ, ધોરાજી।